તો સુરતમાં પાણી ઓસર્યા બાદ પણ વેપારીઓ પરેશાન છે, કારણ કે પોદાર આર્કેડ બહાર ગંદકીથી વેપારીઓને હાલાકી પડી રહી છે। કોઈ મદદ માટે ન આવ્યું, જેથી વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। 80% સફાઈ વેપારીઓએ જાતે જ કરવી પડી રહી છે। હાલ તો સર્વેની ટીમો આવી અને જોઈ અને ચાલી ગઈ હોવાનો પણ વેપારીઓએ આરોપ લગાવ્યો છે। 2 દિવસની કામગીરીમાં 5 દિવસ કરતાં પણ વધુ સમય લાગ્યો। ખાડીપુરના પાણીમાંથી રાહત મળતાની સાથે જનજીવન ફરી છે તે રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યું છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનું વરાછા પોદાર આર્કેડ છે કે જ્યાં આખું પોદાર આર્કેડ કે જે મોબાઈલ બજારનું મોટું માર્કેટ છે, અને આ માર્કેટ જ્યારે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયું હતું ત્યારે અનેક વેપારીઓએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, પરંતુ હવે જ્યારે ધંધા વેપાર રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે ત્યારે વેપારીઓ શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરશું। આપનું નામ? જી, અશોકભાઈ, શું કહેશો? હવે ધંધા વેપાર ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે? હજી શરૂ થયું નથી, શરૂ થવાના હજી તો 4-5 દિવસ જતા રહેશે એવું લાગે છે આ બધું કામકાજ જોતા। હાલ કેટલી રાહતો પણ પાણી ઓસરી ગયા છે? કોઈ રાહત નથી, કોઈ જગ્યાએથી કોઈ તરફથી કોઈ રાહત નથી। આ બધું જે કર્યું છે એ બધાએ પોતપોતાની મહેનતથી કર્યું છે, બાકી કોઈ સહાય કોઈ મદદ નથી। જે કામ 2 દિવસમાં થઈ જાય એવું હતું, આજે 5-6 દિવસ થઈ ગયા, 8 દિવસ પૂરા થવા આવ્યા, હજુ પૂરું કામ થયું નથી। અહીંયાની અંદર ગલીમાં જોઈ આવો તો તમને ખબર પડશે શું થયું છે ને શું નથી થયું છે। સર્વેની કામગીરી કઈ થઈ છે? સર્વેની કામગીરી બસ આવીને જોઈને જતા રહ્યા। 5 દિવસ કહું તો છું, 2 દિવસનું કામ આજે 5 દિવસે બી પૂરું નથી થયું, તો શું કામની રાહતની કામગીરી છે? શું કહેશો? હા, એ બરોબર છે, ભાઈ વાત કરી છે તે એમાં ખોટું બી નથી, એનું બધી વાત સાચી છે, એ પ્રમાણે થયું છે બધું। કોઈ જાતની અત્યારે કોઈ સફાઈની કોઈ બી વસ્તુની કોઈ રાહત નથી, બધા પોતપોતાના હિસાબે જ કરે છે। એટલે સાફ સફાઈ અહીં જાતે વેપારીઓ કરી છે? હા, જાતે થોડી 80% તો જાતે બધા વેપારીઓ જ કરી છે, 20% જેવું થોડીક મ્યુનિસિપાલિટી આવીને કર્યું છે। સર્વેની કામગીરી? સર્વેની કામગીરીમાં હવે એ લોકોએ કીધું છે કે રાહત માટે અમે તમને થોડું ઘણું કંઈક કરી આપશું, હવે જોઈએ છે હું આપે છે। બિલકુલ, પાણી ઓસરી ગયા બાદ છે તે હવે વેપારીઓએ પોતાની દુકાનમાં સાફ સફાઈ શરૂ કરી છે, પરંતુ વેપારીઓના આક્ષેપ એ છે કે જે સાફ સફાઈ છે તે 80% સાફ સફાઈ વેપારીઓએ જાતે કરવી પડી છે। તંત્ર તરફથી જે સાફ સફાઈ કરવી જોઈતી હોત તે જોવા નથી મળી, તેવું આ વેપારીઓ આશા લગાવી બેઠા છે કે થયેલ નુકસાન અંગે સરકાર તેઓને શું રાહત સહાય આપે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।